નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? વિશ્વા ક્લાસીસમાં આપ સૌનું સ્વાગત છે. હું લઈને આવી છું ધોરણ 6 ના બાળકો માટે વિકાસ મૂલ્યાંકનલક્ષી અસાઇનમેન્ટ. તો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ. આજે આપણે વિષય ગણિતમાં પ્રશ્ન 1માં પ્રકરણ 7નું સોલ્યુશન જોઈશું. પ્રશ્ન 1. જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલ બેલ આઇકન દબાવી દેજો, જેથી આવનારા વિડીયોનું નોટિફિકેશન તમને મળી રહે. પ્રકરણ 7 પ્રશ્ન 1. જેના અંશ કરતાં છેદ 5 વધારે હોય તેવો અપૂર્ણાંક ખાલી જગ્યા છે. a 15/10, b 30/25, c 11/16, d 1/5. જવાબ આવશે c 11/16. અંશ કરતાં છેદ 5 વધારે છે. પ્રશ્ન 2. 12/18નો સમાન અપૂર્ણાંક ખાલી જગ્યા નથી. આનો જવાબ લાવવા માટે આપણે 12 અને 18ના અવયવ પાડી અને આનો જવાબ સરળતાથી મેળવી શકીશું. પ્રશ્ન 2. 12/18. 6 દુ 12, 6 તરી 18. અંશ અને છેદમાં સમાન અંક ઉડાડતા આપણને જવાબ મળે છે 2/3. તો ચારે ચાર વિકલ્પો A, B, C અને D, ચારે વિકલ્પોના અવયવ પાડી અને આપણે ગણતરી કરીને સરળતાથી જવાબ મેળવી શકીએ છીએ. વિકલ્પ A 14/21, B 16/24, C 18/27, D 30/20. 14 અને 21ના અવયવ પાડીએ તો 7 દુ 14, 7 તરી 21. અંશ અને છેદમાં સમાન અંક ઉડાડતા આપણને જવાબ મળશે 2/3. 16 અને 24ના અવયવ પાડતા 8 દુ 16, 8 તરી 24. અંશ અને છેદમાં સમાન અંક ઉડાડતા જવાબ મળે છે 2/3. 9 દુ 18, 9 તરી 27. અંશ અને છેદના સમાન અંક ઉડાડતા જવાબ મળે છે 2/3. 10 તરી 30, 10 દુ 20. અંશ અને છેદ સમાન અંક ઉડાડતા આપણને જવાબ મળે છે 3/2. પ્રશ્નમાં આપણને એવું કહે છે કે 12/18નો સમાન અપૂર્ણાંક ખાલી જગ્યા નથી. તો આનો જવાબ આપણને મળ્યો 2/3. તો ચાર વિકલ્પની અંદર 2/3 જેનો સમાન નથી એ આપણો જવાબ આવશે. તો 2/3 જે સમાન નથી, તો કયો સમાન નથી? 30/20, એના અવયવ એને સમાન નથી. તો આપણો જવાબ આવશે 30/20, એટલે કે D. પ્રશ્ન 3. ખાલી જગ્યા સમછેદી અપૂર્ણાંકો છે. A 5/12, 3/12, B 7/3, 7/4, C 9/5, 5/9, D 13/3, 3/13. સમછેદી એટલે કે જેના છેદ સરખા હોય તેવા અપૂર્ણાંક. તો આપણના ચાર વિકલ્પોની અંદર એની અંદર જે છેદ છે એ સમાન છે. તો જવાબ આવશે A 5/12 અને 3/12. પ્રશ્ન 4. 24 અને 28નું અતિસંક્ષિપ્ત સ્વરૂપ કયું છે? તો આનો જવાબ અતિસંક્ષિપ્ત એટલે શું? ટૂંકામાં ટૂંકું રૂપ. ટૂંકામાં ટૂંકું રૂપ મેળવવા માટે આપણે 24 અને 28ના અવયવ પાડવા પડશે. નંબર 4. 24/28. 24ના અવયવ પડશે 6 ચોક 24, 28ના અવયવ પડશે 7 ચોક 28. અંશ અને છેદમાં સમાન અંક ઉડાડતા આપણને જવાબ મળે છે 6/7. તો આપણો જવાબ આવશે B 6/7. પ્રશ્ન 5. 2/11 વત્તા 3/11 વત્તા 4/11 બરાબર ખાલી જગ્યા. પ્રશ્ન નંબર 5. 2/11 વત્તા 3/11 વત્તા 4/11. વિદ્યાર્થી મિત્રો, જેના છેદ સમાન હોય તો અંશનો સરવાળો કરવામાં આવે છે 2 વત્તા 3 વત્તા 4 છેદમાં 11. 2 વત્તા 3 એટલે 5, 5 વત્તા 4 એટલે 9 ના છેદમાં 11. તો આપણો જવાબ આવશે 9/11, એટલે D. પ્રશ્ન 6. 4/5
ખાલી જગ્યા 5/6. આની ગણતરી કરીએ. 4/5 ખાલી જગ્યા 5/6. વિકલ્પની અંદર આપણને નિશાની આપી છે, તો આ નિશાની કઈ રીતે લાવીશું? તો એની માટે એક શોર્ટ ટ્રીક છે. જો જે 4 છે, 4ની સામે જે સંખ્યા છે એના છેદમાં 6 આપ્યા છે, તો એને 6 વડે ગુણીએ તો આપણને જવાબ મળે છે 24. અને આ સાઈડ 5 આપ્યા છે, એની સાચી સંખ્યા જે છે 5 છે, એના છેદમાં 5 આપ્યા છે, 5 વડે ગુણીએ તો 5 × 5 એટલે 25. 24 અને 25માં સંખ્યા કઈ મોટી? તો 25 મોટી છે, તો નિશાની આવશે લેસ ધેન. 5/8 જે છે એ 4/5 કરતાં મોટા છે, એટલે આપણો જવાબ આવશે એ લેસ ધેન. પ્રશ્ન 7. 3.1/5 એ ખાલી જગ્યા છે. શુદ્ધ અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંક, મિશ્ર અપૂર્ણાંક કે પૂર્ણ સંખ્યા? તો આ જવાબ આવશે મિશ્ર અપૂર્ણાંક. પ્રશ્ન 8. 3/7નું સમાન અપૂર્ણાંક ખાલી જગ્યા છે. 7/3, 4/7, 3/4, 9/21. તો અહીંયા જવાબ આવશે 9/21. કઈ રીતે? તો પ્રશ્ન 8. 3/7. 3ને 3 વડે ગુણીએ અને 7ને પણ 3 વડે ગુણીએ તો જવાબ આવશે 3 તરી 9, 7 તરી 21.